હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્કૂલ, કોલેજ કે પછી નાનપણના દિવસોની યાદ અપાવી દે તેવા હળદર અને મીઠાવાળા આથેલા આમળા. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં બહુ જ મજા આવે છે. તો આથેલા આમળા બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ આમળા લીધા છે. આમળા જે આપણે બજારમાં મળે છે મોટી સાઈઝના તે જ લેવાના છે. નાના આમળા લેશો તો તે તુરા લાગશે, એટલા માટે મોટા આમળા અને એકદમ સરસ હોય તે જ લેવાના. અહીંયા પોચા આમળાનો ઉપયોગ સાવ નથી કરવાનો. અને તેમાં એડ કરવા માટે 3 મોટી ચમચી મેં મીઠું લીધું છે, સાથે 1.5 ચમચી જેટલો હળદર પાવડર લીધો છે અને 1 ગ્લાસ પાણી લીધું છે. હજુ પણ આપણે વધારે પાણીની જરૂર પડશે, તે આપણે આગળ એડ કરી દેશું. તો અહીંયા આમળાને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે, જેથી કરી અને તેમાં કોઈ પણ ધૂળનો ભાગ રહેલો હોય તો તે નીકળી જાય. પછી આ રીતે ચપ્પુ લઈ અને તેને કટ લગાવવાના છે. તેમાં જે આપણે કાપા દેખાય છે તે કાપા ઉપર જ આપણે કટ લગાવી દેવાના છે, જેથી કરી અને આપણે આમળાને જ્યારે આથીએ છીએ ત્યારે તેમાં હળદર અને મીઠું છે તે અંદર સુધી ચડી જાય અને આપણા આમળાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ થઈ જાય. આ રીતે ફરતી સાઈડ આપણે તેમાં કટ લગાવી દેશું. જો અહીંયા તમારે આ રીતે કટ ન લગાવવા હોય તો તમે તેના નાના નાના ટુકડા પણ કરી શકો છો, પરંતુ આ રીતે આખો આમળો છે તે ખાવામાં ખૂબ મજા આવે છે. તો આ રીતે બધા જ આમળામાં આપણે કટ લગાવી દેશું. અને આમળા છે તમારા તે જરા પણ પોચા ન હોય અથવા તો તેમાં કોઈ પણ ડાઘ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. જો આમળાની અંદર જે પાનનો ડાઘ આવે છે તે હશે તો આમળામાં ચાલશે, પરંતુ બીજા કોઈ ડાઘ કે પછી પોચા ન હોવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર આપણા બીજા આમળા આથેલા હશે તેને પણ તે બગાડી દેશે. તો તમે જોઈ શકો છો કે બધા જ આમળામાં સરસ કટ લાગી ગયા છે. આ આમળા છે તે હવે આપણા આથવા માટે તૈયાર છે. તો ચાલો આપણે તેને આથી લઈએ. તેના માટે અહીંયા મેં એક બરણી લીધી છે. અહીંયા આપણે બરણી છે તે કાચની જ લેવાની છે, પરંતુ મારી પાસે કાચની નાની બરણી અવેલેબલ હતી, તેમાં આમળા સમાણા નહીં અને મોટીમાં વધારે મોટી પડતી હતી, એટલા માટે મેં પ્લાસ્ટિકની બરણી લીધી છે. હવે ત્યાર પછી તેમાં જે આપણે નમક લીધેલું છે તે બધું જ એડ કરી દઈશું. આ રીતે બધું નમક એડ કરી દેવાનું છે અને એ જ રીતે આપણે જે હળદર પાવડર લીધો હતો તેને પણ એડ કરી દઈશું. અત્યારે આ આમળા છે તે હું રેગ્યુલર ખાવા માટે આથું છું, એટલા માટે હું પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ કરું છું. જો તમારે આમળાને સ્ટોર કરવા હોય તો ક્યારે પણ પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ ન કરવો. હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું. સારી રીતે બંનેને પહેલાં મિક્સ કરી લેવાનું અને પછી ઉપરથી પાણી એડ કરવાનું. પાણી છે તે આમળામાં ડૂબડૂબા રાખવાનું છે, એટલે કે આપણા આમળા છે તે જરા પણ ઉપર ન રહે એટલું આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે. જો તમારા આમળા સરખી રીતે ડૂબડૂબા નહીં હોય તો આમળા છે તે બગડી જશે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે આમળાને આથો ત્યારે તેમાં પાણી છે તે આમળાની થોડું ઉપર રહે એટલું જ એડ કરવું અને આ રીતે તેને હલાવી લેશું. દિવસમાં આવી રીતે 1 થી 2 વાર ફરજિયાત તેને આ રીતેથી આથવાથી આમળામાં તુરો સ્વાદ જરા પણ નહીં લાગે અને આમળા ખૂબ જ સ્વાદિષ્ટ એવા ખાટા મીઠા અથાઈને તૈયાર થઈ જશે. 4 થી 5 દિવસ જેટલો ટાઈમ લાગે છે આમળાને અથાવામાં, પછી આપણે તેને ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા આમળા છે તે સરસ અથાઈ ગયા છે. 4 થી 5 દિવસમાં જ તે અથાઈને તૈયાર થઈ જાય છે. તો અહીંયા ઢાંકણ ખોલતા જ તમે જોઈ શકો છો કે પાણીનો કલર છે તે સેજ લાઇટ થઈ ગયો છે અને આપણા આમળાનો કલર છે તે પણ થોડો બદલાઈ ગયો છે. એકદમ સરસ આપણા આમળા અથાઈને તૈયાર થઈ ગયા છે. આમળા છે તે થોડા એવા સોફ્ટ પણ બની ગયા છે. તો હવે આ આમળા ખાવામાં ઉપયોગમાં લઈ શકાય. તમારે જેમ આમળા ખાવા હોય તેમ આ પાણીમાં જ ડુબાવેલા રાખવાના છે. જેમ આપણે ખાવા હોય એમ 1 કે 2 બહાર કાઢી અને સાદા પાણીથી ધોઈ અને ઉપયોગમાં લઈ શકો છો. આમળા છે તે વિટામિન સી થી ભરપૂર હોય છે અને આપણા હેર અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો તો તમે ચોક્કસ આવતા શિયાળાની રાહ જોશો. આવજો.